એક્ઝિટ પોલ આવી ગયા છે, મોટા ભાગે એનડીએ તરફથી આવ્યા છે. અમરેલી જિલ્લાની બેઠક સાથે ગુજરાતની અને દેશની શું પરિણામ છે, શું કહેશો? દેશની અંદર અમે 400 ઉપર સીટ લાવી છે અને ગુજરાતની અંદર અમે 26 બેઠક લાવી છે. અને લગભગ સીટ જે અમારા પાટીલ સાહેબે અમને લક્ષ્ય આપ્યો હતો કે 5 લાખથી આપણે સીટ જીતવાની છે, એ અમે લક્ષ્યને સિદ્ધ કરી રહ્યા છીએ. કોઈ સીટ એવી પણ છે કે 7 લાખ 8 લાખ સુધી અમે પહોંચવાના છીએ. આ વખતે તમે ક્યારેય નહીં જોયું એવું જોવા મળશે. અને જે મતદારોએ મત આપ્યા છે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના વિકાસને લઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકારના જે વિકાસના કામ છે, નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે 10 વર્ષ કામ કર્યા છે એને જોઈ અને લોકોએ મત આપ્યા છે. જેમ ગુજરાતની અંદર આપ્યા છે એમ દેશની અંદર પણ આપ્યા છે. એટલા માટે અમે 400 ઉપર સીટ લાવવાના છે. અમરેલી બેઠક અમરેલી બેઠક અમે જે અમને લક્ષ્ય આપ્યો હતો 5 લાખ જીતવાનો, એ લક્ષ્ય કાલે અમે પાર કરશું. તમે પણ સાથે હશો, તમે પણ જોઈજો. અને આપણે આ જ સમયે 2 વાગ્યે કાલે સાથે મળી અને હું તમારી સાથે વાત કરીશ. આવતીકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા છે, એ ચાન્સ છે 110% કાલે સાંસદ છે.